એમના પણ દીકરા છે, એમના પણ બળ છે, શું કહેવા માંગો છો? પોતાના બાળકો પર ધ્યાન આપવું તો બધા જ આપે છે, પણ એમની મનની ઈચ્છા છે એ પૂરી કરે. અને બસ એ કહેવા માંગુ છું કે એમની વાત ક્યાંથી સાંભળે. બસ બહેનને ધન્યવાદ આપવા જોઈએ, બહેનના માટે સલામ કરું છું કે એમણે દીકરા માટે જે મહેનત કરી હતી, જેટલી દીકરાએ કરી એટલી આ બહેને કરી હતી, એમના પિતાએ પણ કરી હતી. પણ સૌથી વધારે જો જશ મળવાનો હોય તો મારી દ્રષ્ટિએ એમની મમ્મીને આપવો જોઈએ, કારણ કે તન્વીર આજે કંઈ પણ છે એ મમ્મીની મહેનત હતી, અને મમ્મીની મહેનતથી આજે તન્વીરે આજે સ્ટેજ પ્રાપ્ત કર્યું છે. અને બીજી વસ્તુ કહી દઉં કે તન્વીરથી જયારે મને વાત થઈ ત્યારે તન્વીરે મને કહ્યું હતું કે શરૂઆતના અંદર મેં સલમાન ખાનની મૂવી જોઈ હતી અને એની ક્લિપો જોતો હતો, અને ક્લિપો જોયા પછી મને એમ થયું કે મારે કલાકાર બનવું છે. અને સાહેબ, કલાકાર બનવું એટલે કઈ નાની મોટી વાત નથી, પણ એના માટે ટેલેન્ટ કરવું પડે છે. કારણ કે હું આ સ્ટેશનના જે તમારા સોયબ છે, ભાઈ ભોલા છે, એ લોકો અત્યારે રીલ બનાવે છે, કારણ કે સ્ટેજ પર આવું, માઇક પર આવું, પબ્લિકની વચ્ચે બોલવું, આ એક ખરેખર મોટી વસ્તુ છે. અને આ ટેલેન્ટ આ છોકરાએ જયારે કર્યું છે ત્યારે હું ખરેખર એને ધન્યવાદ આપું છું, કે કારણ મેં એને ઇન્ટરવ્યુ લીધો હતો અને મને એટલું બધું ગર્વ હતું કે આજે એક પત્રકાર તરીકે આવ્યો છું, પણ એના માટે એક એન્કરિંગ કરું છું. બેટા શું કહેશો આજે? बस मैं इतना ही कहना चाहूंगा कि हर भी मैं सब इतना ही कहना चाहता हूँ कि टैलेंट के बिना हार्ड वर्क कुछ नहीं है। आज मैं जो भी हूँ अपने मेहनत के कारण हूँ। मेरी मेहनत ही मुझे आगे रही थी। मुझे पहले कभी जब मैंने एक बार शो किया था, मैं उसमें फाइनल में जाके हार गया। अगर उस टाइम मैं हारता ना तो मैं इधर ना होता, क्योंकि उस टाइम मुझे आलस आ जाती कि नहीं मैं नहीं कर पाऊंगा। तो मैंने मेहनत की, इसके लिए मैं आज यहाँ पे हूँ और इस चीज का गर्व है। और फर्स्टली मैं मम्मी को थैंक यू कहना चाहूंगा कि आज मैंने मुझे उनके सपोर्ट के कारण मुझे और नानी को भी, मामा सबको थैंक यू कहना चाहूंगा। और सबने सपोर्ट किया हम लोग को। हेलो, जिसके तन्वीर का स्वागत करना हो कर सकता है।